પ્રચાર માટે માત્ર 9 દિવસ મળશે, એટલે કે સરપંચો માટે રાત ઓછી અને વેશ ઝાઝા જેવું થશે। મુદત પૂર્ણ થવાના 3.5 વર્ષે ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 52 ગ્રામ પંચાયત, જેમાં નવીન 8 ગ્રામ પંચાયત તેમજ 2 ગ્રામ પંચાયતમાં ખાલી સરપંચની બેઠક તેમજ 12 જેટલી ગ્રામ પંચાયતમાં વોર્ડની ચૂંટણી યોજાવાની જાહેરાત થતાં સરપંચ ઉમેદવારોમાં થનગનાટ જોવા મળ્યો છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ આછુઆ, કારેલી, ગામડી, કુંડાળિયા, કુંભારડી, કોળાવા, ખરડોલ, ચુવા, ઉચપા, ગંભીરપુરા, ચોટીલ, જાનાવાડા, ઈશ્વરિયા, ટડાવ, ડેડાવા, તીજગામ, શવપુરા, દૈયપ, બૈયક, ભડવેલ, દેવપુરા, તખતપુરા, ભાચલી, ભાટવર ગામ, ભાટવર વાસ, માળકા, માલસણ, મોરીકા, રાગા નેસડા, રાબડી પાદળ, વાવડી, વજિયાસરા, વાસરડા, સણવાલ, ઉમેદપુરા, ખીમણાવાસ, ચોથા નેસડા, પાનેસડા, અર્જનપુરા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાશે। તેમજ સપરેડા, અસારાવાસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે। તો બીજી બાજુ ચાંદરવા, ખીમણા પાદર, રાછેણા, ભાખરી, જોડિયાળી, ધરાદરા, દેથળી, એટા, બાલુંત્રી, સપરેડા, અસારાવાસ ગ્રામ પંચાયતોમાં વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે।